નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ મહત્વના સમાચારો પર. સી.આર. પાટીલના પાકિસ્તાન તરફ વહેતા સિંધુ નદીના જળને રોકવાના નિવેદન પર કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાટે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે પાણી બંધ કરવાની કોઈ વ્યવસ્થા નથી તો કેવી રીતે કરશો? हमें स्थिति ऐसी लग रही है कि कुछ गुमराह कर रहे हैं कि क्या लोगों को ऐसा ही लगता है हमें. अब सब जनता के मन में बहुत सारा संदेह है, बहुत सारे सवाल पैदा हुए हैं. બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી આવેલી મહિલાઓ ભારતમાં દેહ વેપાર કરવા મજબૂર બની છે. પોલીસ તપાસ દરમિયાન સુરતમાંથી પણ આવી ઘણી મહિલાઓ મળી છે. એજન્ટો ભારતમાં પૈસા કમાવાનું કહીને દેહ વેપારના ધંધામાં ધકેલી દેતા. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ સરકારના નીતિ નિયમોને કારણે બંધ થઈ જતા 30,000 શ્રમિકો બેરોજગાર થયા છે. જે અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી ખાણો ફરી શરૂ કરવા માંગ કરાઈ છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.